નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રામેશ્વર મહાદેવ પરિષદમાં ત્રિદિવસીય મહાશિવરાત્રિનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 14/2/2026ને શનિવારના રોજ સાંજે 6 વાગે મહાઆરતી તથા રાત્રે 8:30 કલાકે સુંદરકાંડ પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું। તારીખ 15/2/2026ને રવિવારે મહાશિવરાત્રિ મહોત્સવ નિમિત્તે ફરાળી તથા ભાંગના પ્રસાદનું વિતરણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન તથા પ્રસાદીનો લાભ લીધો હતો। રાત્રે 8:30 કલાકે સુંદર ભજન સંધ્યાનું આયોજન થયું હતું। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તારીખ 16/2/2026ને સોમવાર લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। સુંદર મંત્રોચ્ચાર સાથે હોમાદ્ર લઘુરુદ્ર યજ્ઞનું આયોજન થયું હતું। સાંજે 5 કલાકે નારિયેળી હોમમાંનો સમય રાખવામાં આવ્યો છે। રાત્રે 30:30 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। જય સિયારામ। રામેશ્વર સેવા સમિતિ તરફ અધિરથ કાર્ય કરવામાં એક્ટિવ છે। બીજું કે આ કાર્યક્રમ 3 દિવસનો અમે જે રાખ્યો છે એ એટલો બધો સાથ સહકાર અમને મળ્યો છે। પ્રોત્સાહિત લોકોએ અમને કર્યા છે કે ભાઈ આવા પ્રોગ્રામ તમે કરતા રહો। બીજું ખાસ કે અમને સપોર્ટ છે। બીજું 3 દિવસમાં અમને સારી સંખ્યામાં લોકોએ એનો અહીં લાભ લીધો છે। બીજું ખાસ અમે રામેશ્વર સેવા ઓર્થોપેડિકની સેવા છે જે નિઃશુલ્ક સેવા કરીએ છીએ, જેમાં અમે કોઈપણ જાતના પૈસાનું લેતા નથી। ડિપોઝિટ પેટે જે વસ્તુ પાછી આપી છે આપણે ડિપોઝિટ પાછી આપી દઈએ છીએ। બીજું અમે એની અંદર ડેડ બોડી માટેનું ડીપ ફ્રીઝર બી લાવ્યા છે અને આમ અઢળક પ્રકારના સાધનો છે જે નિઃશુલ્ક અમે લોકોને સેવા કરીએ છીએ। રામેશ્વર સેવા સમિતિ કાયમ સમાજ માટે લગતી કાર્યક્રમ કરતી રહેશે। સદાય આની સાથે અમે જોડેલા રહીશું અને જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે હૃદયપૂર્વક એમને આભારીએ છીએ। જય સિયારામ, જય રામેશ્વર। જય સિયારામ। આજે અમારે ત્યાં વર્ષો વર્ષથી ચાલતું આવતું ત્રિદિવસીય મહાશિવરાત્રિનું મહાફંક્શન અમે 3 દિવસનું કરીએ છીએ। આજે અહીંયા લઘુરુદ્ર અને હોમાત્મક લઘુરુદ્ર અને સાંજે મહાપ્રસાદી રાખી છે। એના અગાઉ કાલે અમારે અહીંયા શિવરાત્રિનું બહુ સરસ રીતે ભાંગ ને ફરાળી પ્રસાદ રાખ્યો હતો। રાત્રે અમારા અનુજ એવા મનોજભાઈ જોશીની અમે ભજન સંધ્યા રાખી હતી અને એને આગલા દિવસે ખૂબ સુંદર રીતે સુંદરકાંડના પાઠ થયા હતા અને મહાઆરતી 3 દિવસે રાખી હતી અને આમ ખૂબ ભક્તોએ અહીંયા દિલથી એક તો પૂજા એટલી કરી, અમને સાથ સહકાર એટલો બધો આપ્યો। એ બદલ ખરેખર આજુબાજુના સોસાયટીના ભક્તો અને એ બધાનો રામેશ્વર મહાદેવ સેવા સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે। વડોદરાના માર્ગો હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવ સાઈ બાબાની ભવ્ય પાલકી યાત્રા યોજાઈ। વડોદરા શહેરમાં ધાર્મિક ઉત્સવોની પરંપરાને જાળવી રાખતા શિવસાઈ યુવક મંડળ દ્વારા ભવ્ય પાલકી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ભગવાન શિવ અને શ્રી સાઈ બાબાની પાલકીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું। આ ભવ્ય રેલીનું આયોજન શહેરના વિવિધ વિસ્તારોને આવરી લેતા રૂટ પર કરવામાં આવ્યું હતું। પાલકી યાત્રા સ્વામી સૂર્યનારાયણ નગરથી પ્રારંભ થઈ ઈવા મોલ 4 રસ્તા, તુલસીધામ 4 રસ્તા અને માંજલપુર નાકા જેવા મુખ્ય વિસ્તારમાં ફરી હતી। સમગ્ર રૂટ દરમિયાન ભક્તોએ પુષ્પવર્ષા કરી પાલકીનું સ્વાગત કર્યું હતું। આ વર્ષની પાલકી યાત્રામાં મુખ્ય આકર્ષણ હરિયાણાથી આવેલા કલાકારોની ટીમ રહી હતી। આ શોભાયાત્રામાં અઘોરી સ્વરૂપ ધારણ કરી અદ્ભુત પ્રદર્શન કર્યું હતું। ભગવાન શિવના વિવાહ પ્રસંગને જીવિત રીતે નાટ્ય સ્વરૂપે રજૂ કર્યો હતો। પાલકી યાત્રામાં શ્રદ્ધાની સાથે ઉત્સાહ ઉમેરવા માટે ગણનાશ્રય ઢોલ તાશાની ટીમને પણ આમંત્રિત કરવામાં આવી હતી। ઢોલ નગારાના તાલે યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। મંડળના આયોજકોએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે આ પરંપરાગત યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। અમે આ ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું। તેમાં અમારા શ્રી સાઈબાબા મંદિર અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરની પાલખી કાઢવામાં આવી હતી। તે રૂટ સ્વામી સૂર્યનારાયણ નગરથી લઈને
ઈવામોલ 4 રસ્તા, ઈવામોલ 4 રસ્તાથી તુલસીધામ 4 રસ્તા, તુલસીધામ 4 રસ્તાથી માંજલપુર નાકા, માંજલપુર નાકાથી પછી ફરી તુલસીધામ 4 રસ્તા અને નિજ મંડળ સ્વામી સૂર્યનારાયણ નગર પાછી ફરજ છે. આજે કઈ કઈ વસ્તુ બતાવવામાં આવી છે કે લોકોને ખબર પડે? આજે અમે આ વર્ષે અમે અઘોરી શોનું ડેકોરેશન કર્યું, અઘોરી શોનું બોલાયેલા, પછી અઘોરી શોનું ડેકોરેશન કરેલું અને કયો ગણાધ્યક્ષ ઢોલ તાશાવાલાને બી બોલાયેલા. અઘોરીવાલા ક્યાંથી આવ્યા હતા? અઘોરીવાલા પૂર્ણ ટીમ હરિયાણાથી આવી હતી. એ લોકોએ શું દ્રશ્ય બતાવ્યા, શું બતાવવા માંગતા હતા? એ લોકો શું કહેવા મહાદેવના મેરેજ? એ લોકો મહાદેવનું જે લગ્ન થયેલું એ લગ્નની ચરિત્ર વિશે એ લોકોએ બધું વેશભૂષા કરેલી. વડોદરા શહેરમાં એક સાથે 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ અને DR અમીન સ્કૂલને મળી ધમકી. અજાણ્યા વ્યક્તિનો ધમકીભર્યો ઈમેલ મળ્યો. 3 સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાઈ રજા. બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો સ્કૂલ પર પહોંચી. સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા. અગાઉ પણ અનેક સ્કૂલોને મળી ચૂકી છે બોમ્બથી ઉડાવવાની ધમકી. ધમકી મળ્યાની જાણ થતાં જ વાલીઓમાં દોડધામ. પોલીસની વિવિધ એજન્સીઓ કામે લાગી. વડોદરા શહેર જિલ્લામાં મળી કુલ 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિનો ધમકીભર્યો ઈમેલ કર્યો હોવાનું જણાય છે. બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો સ્કૂલ પર પહોંચીને તપાસવાદી કરી રહી હતી, પરંતુ કોઈ પણ કશું જ વાંધાજનક મળી આવ્યું નહોતું. શહેર પોલીસ કમિશનર નસીમા કુમારે ડોગ स्क्वाड शाळा मुलाकात ली थी. आज बड़ौदा शहर के अलग अलग विस्तार के करीब 13 स्कूल्स को बॉम्ब थ्रेट देते हुए ईमेल भेजा गया था. इस तरह का जानकारी स्कूल मैनेजमेंट के तरफ से पुलिस कंट्रोल रूम में मिलने के तुरंत बाद लोकल पुलिस, स्पेशल ऑपरेशन ग्रुप के टीम्स, क्राइम ब्रांच, BDDS टीम के साथ स्कूल का सैनिटाइजेशन एक्सरसाइज किया है और इवैक्यूएशन करके स्टूडेंट्स और टीचर्स को अपना अपना घर परत करने की एंटायर एक्सरसाइज को किया गया. अभी तक करीब 9 स्कूल का सैनिटाइजेशन एक्सरसाइज पूर्ण है. अन्य जगहों पे इस तरह का प्रक्रिया चालू है.
इस बारे में साइबर क्राइम पुलिस स्टेशन में एक क्रिमिनल केस दाखिल किया गया है। साइबर क्राइम पुलिस, सर्ट इंडिया, I4C और अन्य सिस्टर ऑर्गेनाइजेशन के मदद से इस क्रिमिनल केस का डिटेल्ड इन्वेस्टिगेशन किया जाएगा। प्रयास रहेगा इस ईमेल का सोर्स, भेजने वाले का आइडेंटिटी, उनका ऑब्जेक्टिव को देखते उनका जो प्रयासों को नाकाम करने का हर संभव प्रयास किया जाएगा। और प्राइमे फेसी अभी तक का जो मेल का कंटेंट और इस तरह के ईमेल पहले भी आ चुके हैं, तो प्राइमे फेसी ये मेल एक मिशीवियस मेल है, लेकिन पुलिस इसको गंभीरता से लेके तपास आगे करेगी। और आपके माध्यम से स्कूल सिस्टमों को एश्योरेंस देना चाहते हैं, हर मैनेजमेंट को, टीचरों को, विद्यार्थियों को और पेरेंट्स को, कि शहर पुलिस सतर्क है। इस तरह का कोई भी हरकत करने वालों का प्रयासों को नाकाम किया जाएगा। और स्कूल एडमिनिस्ट्रेशन के संकलन में शहर पुलिस उनका डे टू डे एक्टिविटीज़, एग्जामिनेशन रिलेटेड एक्टिविटीज़ और हर एक एकेडमिक एक्टिविटी अनइंटरप्टेड तरीके से चलते रहें, इसके लिए तमाम प्रयास किया जाएगा। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોણના ગામમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભક્તિભાવ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને મંદિરમાં શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભક્તોને ભગવાન શિવને દૂધ, જળ અને બિલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં ભજન, કીર્તન, જયઘોષ અને ઢોલ નગારાના સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ અવસરે ગામના ધાર્મિક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મેળામાં નાના વેપારીઓને સારો વેપાર મળતા આર્થિક રીતે પણ લાભ થયો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક માહોલમાં જોવા મળ્યો હતો અને મોડી સાંજ સુધી ભક્તિપૂર્વક કાર્યક્રમ ચાલુ રહ્યો હતો. ડભોઈ અને વાઘોડિયા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ. ડભોઈની એવલોન સ્કૂલ અને વાઘોડિયાની ગુજરાત પબ્લિક સ્કૂલને મળેલી ધમકી બાદ બંને શાળાઓને સુરક્ષાના હેતુસર તાત્કાલિક ખાલી કરવામાં આવી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ તપાસ શરૂ કરી હતી. બોમ્બ સ્ક્વોડની મદદથી સમગ્ર કેમ્પસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવતા વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલનું અકસ્માત દરમિયાન મોત નીપજ્યું. અંકલેશ્વરના આદોલ ગામ નજીક અકસ્માત સર્જાયો. પોલીસે વધુ તપાસ ડભોઈ કાયાવરોણ લકુલિસ ધામ ગુજરાતનું મિની કાશી ગણવામાં આવે છે. ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રિ આજરોજ હોય મોટી સંખ્યામાં શિવભક્તો લઘુલિશ શિવ મંદિરે ઉમટી પડી અને દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. ભગવાન શંકર ભોલાનાથની મહાશિવરાત્રિ આજરોજ હોય શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની આરાધનામાં વહેલી સવારથી જ લીન જોવા મળ્યા હતા. ડભોઈ તાલુકાના કાયાવરોણ ખાતે આવેલ લઘુલેશ ધામ શિવ મંદિરને જે ગુજરાતનું મિની કાશી ગણવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં આ સ્થળ ઉપર પ્રકટ થયા છે.
ત્યારે ભગવાન શિવના દર્શનાર્થે આવતા અસંખ્ય ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ મળતા હોય છે. કાયાવરોણ ખાતે આજે મહાશિવરાત્રિ પર્વ લઈને મોટી સંખ્યામાં શિવ ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા. જલાભિષેક તેમજ દૂધાભિષેક કરી ધન્યતા અનુભવવા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી છે. વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો. કાયાવરણ એટલે એક મહાતીર્થ. ભારતના 68 તીર્થોમાં જેની ગણના થાય છે એ જ આ કાયાવરણ એટલે મહાતીર્થ. કાયાવરણ તીર્થ માટે કહેવાય છે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ કાયાવરણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં. હું આ એટલે બોલું છું કે આ નગરી સતયુગની છે. સતયુગમાં એની ઈચ્છાપુરી, ત્રેતામાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કળિયુગમાં એ કાયાવરણ નામથી પ્રસિદ્ધ છે. અને આ નગરી અખંડ નગરી છે, અવિનાશી નગરી છે. હું એટલે કહું છું કે શિવ પુરાણના શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવજીએ બ્રહ્માજીને કહ્યું છે કે જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ નગરી રહેશે. ધેટ મીન્સ કે આ અખંડ નગરી છે. એવી આ મહાતીર્થ કાયાવરણ નગરી છે. કાયાવરણ ભગવાન શિવજીના જે 28મા અવતાર થયા, 28 અવતાર થયા, એ 28મા અવતાર ભૂમિ છે. બીજું આનું વિશેષ કહું કે જ્યાં પણ આપણે મહાદેવના દર્શન કરશું ત્યાં શિવલિંગ સ્વરૂપે હોય છે, પણ આ એક એવી જગ્યા છે, એ ભગવાન શિવજીના 28મી અવતારની જગ્યા છે. અને એ શિવલિંગ સાથે તમને મૂર્તિનો પણ તમને દર્શન થાય છે. અને એ વિશેષ કે જ્યારે કોઈ પણ દેવ જ્યારે અવતાર ધારણ કરે છે, એ અવતાર કાર્ય પૂર્ણ થાય છે ત્યારે તે પોતાનો દેહ છોડે છે. એ પ્રમાણે ભગવાન શિવજીનો 28મો અવતાર શિવલિંગમાં જ્યોત સ્વરૂપે સમાઈ જાય છે અને એ મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થઈ ગયેલા છે. એટલે કોઈ આ સામાન્ય નથી. આ એક તીર્થ છે જ્યાં હજારો વર્ષ પહેલા 12 જ્યોતિર્લિંગનું સંચાલન થતું હતું. એ સનાતન સત્ય છે અને ઉલ્લેખ આપણા પુરાણોમાં એમ થયેલો છે. આમ આ કાયાવરણ એક મહાતીર્થ છે, મહાતીર્થ છે અને મહાતીર્થ છે. જય ભગવાન. વડોદરા શહેર મહાશિવરાત્રિ પર્વને લઈને ગોત્રી વિસ્તારમાં જય ભોલે યુવક મંડળ દ્વારા બરફનું શિવલિંગ એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગોત્રી વિસ્તારમાં જય ભોલે યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેને લઈને મહાશિવરાત્રિ પર્વ લઈને બરફનું શિવલિંગ છેલ્લા કેટલાક વર્ષોથી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વર્ષે આ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200થી વધારે લોકોએ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. ભગવાનના દર્શન કર્યા હતા, જેમાં મંડળ દ્વારા લોકોને શિવજીની પ્રતિમા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. આ મંડળ દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે મહાશિવરાત્રિના પર્વે લઈને અમે ગોત્રી વિસ્તારમાં જય ભોલે યુવક મંડળ દ્વારા અને જય ભોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા અમે દર વર્ષની જેમ બરફનું શિવલિંગ બનાવીએ છીએ અને એ લોકો વચ્ચે આકર્ષિતનું કેન્દ્ર બની રહે છે. અને અમે પ્રસાદી રૂપે અમે સૂકી ભાજીનું વિતરણ કરીએ છીએ. અને આજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારું પહેલું ટ્રસ્ટ દ્વારા અમે એક આયોજન રાખ્યું હતું બ્લડ કેમ્પનું. એ અત્યાર સુધીને અમારે 200 યુનિટ થઈ ગયા છે. અમે લગભગ 8 થી 10 વર્ષ આ આયોજન રાખીએ છીએ ગોત્રી વિસ્તારમાં. દર વર્ષે અમારે આ જે બરફની શિવલિંગ બનાવીએ છીએ એમાં 5 લાદી જાય છે. એક ઘનશ્યામભાઈ માળી અને એક કાંતિભાઈ કરીને છે. એ બંને જણ થઈને સવારે 5 વાગ્યાથી લગભગ બનાવે છે અને 4 થી 5 કલાકનો ટાઈમ અંદર જાય છે શિવલિંગમાં બનાવવામાં. લોકો માટે પણ આકર્ષિતનું કેન્દ્ર બને છે દર વર્ષની જેમ. મારું નામ ધર્મેશ ઠાકોર. કેરલાના ત્રિવેદમપુરમ કોર્પોરેશનનું પ્રતિનિધિ મંડળ વડોદરાની મુલાકાતે સતત 2 દિવસ સુધી વડોદરામાં રહી શહેરની કરશે મુલાકાત. કોર્પોરેશનમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં કરી ચર્ચા. વડોદરા શહેરના વિકાસના કામો અને સરકારની ગ્રાન્ટો સહિત આપી માહિતી. વડોદરા ઐતિહાસિક ઇમારતોની ધરાવી રહ્યું છે આગવી ઓળખ. વડોદરાની મુલાકાતથી અભિભૂત થયેલા તિરુવનંતપુરમના કાઉન્સિલર નંદ ભાર્ગવનું નિવેદન. વડોદરા શહેર ગ્રેટ અને બ્યુટીફુલ સિટી છે. પહેલી વખત વડોદરા આવ્યા સારામાં સારા ડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે. કેરલામાં અમારા બીજેપીની ગવર્નિંગ બોડી કાર્યરત છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરાના ઇતિહાસથી અને
કામગીરીથી કર્યા હતા વાકેફ. અર્બન ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટ ઉપર કરી ચર્ચા. First of all, I express my sincere gratitude towards the Vadodara team for giving us a warm welcome here. And it's a great city and a beautiful city. I think it's a cultural capital of Gujarat, and we have seen many of their development projects. And for the first time, we are in Vadodara, and we are from Trivandrum Corporation. For the by the last election, we have got majority in Trivandrum Corporation. For the first time in Kerala history, BJP is forming a local body government in Kerala. And we have seen their many of their development projects here. And we would like to implement all these projects in Kerala, in Trivandrum Corporation. Vadodara is a big city because they itself saying that their budget is more than 7,000 crore and they have a population of more than 35 lakhs. As compared to Trivandrum, we are having only 1,500 crore budget. We are having population less than 50 lakhs. We would like to implement the sewage system in Trivandrum Corporation because we are having only sewage system drainage facility in only 28 wards out of 100, and we would like to implement drainage in 101 wards. Their hospitality is very much good because they treated us well. Vadodara, we would like to see all the development projects in Vadodara. Because they told about a lake in Vadodara that water is automatically come to the city for the pumping purpose. Without pumping, water is coming to the city for the. આજે ટ્રિવાન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને લપીથી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે. એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી. આજે જે ટ્રિવાન્ડ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવી છે. વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે. આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કર્યું છે. મોસ્ટલી પોલિસી ડ્રિવન અપ્રોચમાં અમે શું કામ કરી રહ્યા છીએ એમને માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવાન્ડ્રમમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસ એડોપ્શનમાં જઈ શકે. વોટર ટ્રીટમેન્ટ હોય, સ્ટ્રીટ ટ્રીટમેન્ટ હોય, પ્રધાનમંત્રી આવાસ સ્કીમ હોય, અદરવાઇઝ અલગ અલગ સ્કીમના કેવી રીતે અમે લાગુ કરી શકાય એ બાબતનું ઘણા ચર્ચાઓ થઈ છે. અમે આશા રાખીએ છીએ કે અહીંથી વડોદરાનું સારું પ્રેક્ટિસીસ પણ એ લોકો એડોપ્ટ કરવા માટે સૂચન કર્યું છે. એટલે ત્યાંથી આવેલા કાઉન્સિલરશીપ પણ ઘણા બધા આપણાથી પણ પ્રશ્ન વિચાર કરીને સારામાં સારા પ્રેક્ટિસીસને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમે માહિતગાર કર્યું છે. આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે અમદાવાદ, સુરત અને વડોદરા પણ ટ્રિવાન્ડ્રમ અને અલગ અલગ જગ્યામાંથી આવેલા કેરલાના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને સારામાં સારા કામગીરી કેવી રીતે કરી શકાય એ બાબતની ચર્ચાઓ કરી છે. આજે કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા છે કેરેલાના કાઉન્સિલરશ્રીઓ. 5 જેટલા કાઉન્સિલરશ્રીઓ આવ્યા છે જેઓ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમની સાથેની મુલાકાત અને એમની સાથેથી માર્ગદર્શન મેળવી અને જ્યારે પાછા પોતાના વતન એટલે કે કેરળા પરત ફરી રહ્યા હતા ત્યારે એમને ઈચ્છા વ્યક્ત કરી કે ગુજરાતના 3 સિટીમાં એમને ગ્રુપ વાઇઝ ડિવાઈડ થઈ અને જે પણ કાઉન્સિલર્સ દિલ્હી ગયા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મળવા, એમાંથી 3 ગ્રુપમાં અલગ અલગ 3 શહેરોમાં એમને પર્ટિક્યુલરલી કોર્પોરેશન્સની મુલાકાત લેવાનું એમની ઈચ્છા વ્યક્ત કરી, જેમાંથી વડોદરા પણ એટલે કે આપણું શહેર પણ એક સિટી છે જેમાં એમને મુલાકાત માટે પસંદગી ઉતારી છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના આપણા અહીંયા બિલ્ડિંગ ખાતે 5 કાઉન્સિલરશ્રીઓ જેઓ તિરુવનંતપુરમ એટલે કે કેરલાના કાઉન્સિલરશ્રીઓ છે એમને વિઝિટ કરી વડોદરા શહેરનું આપણું જે નળ ગટર અને રસ્તા સિવાયના પણ અઢળક અનેક આયોજનો છે. આપણે જાણીએ છીએ તેમ એમને સુએજ ટ્રીટેડ વેસ્ટ વોટરને આપણે જે રીયુઝ કરી શકીએ છીએ, જે ઇન્ડસ્ટ્રીઝને સેલ કરી અને ઇન્કમ જનરેટ કરીએ છીએ, તો સાથે સાથે આપણા વડોદરાએ ગ્રીન બોન્ડ થકી લંડનનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી એશિયાની સર્વપ્રથમ આત્મનિર્ભર વડોદરા
મહાનગરપાલિકા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે, ત્યારે એ 3 બુક પણ આપણે એમને આપી છે. આપણે એમનું સન્માન કર્યું અને સાથે આ 3 બુક કે જેમાં આ બધી જ ડિટેલ્સ છે. એમને આપણા વોટર માટેના એટલે કે પાણી પુરવઠાના પ્લાનિંગ, આગોતરા આયોજનો, વડોદરા શહેરમાં જે આપણે 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો ત્યારે એના માટે શું પ્લાનિંગ કર્યું અને પૂર નિયંત્રણ માટે આપણે કેવા પગલાં લીધા છે, એ બધી જ વિશેષ ચર્ચાઓ એમની સાથે કરવામાં આવી. આગામી 3 દિવસમાં આપણું વડોદરાનું જે 7,500 કરોડનું બજેટ છે એ વિશે પણ એકબીજાને એમના બજેટ સાથે આપણા બજેટ અને એકબીજાના જે પોતાના શહેરોમાં જે રીતે કામગીરી કોઈ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય, જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય, એના એકબીજાના વિચારોના આદાન પ્રદાન કર્યા. કેટલીક એવી વસ્તુઓ પણ હોય કે જેમને જે એ લોકોને આપણી કોર્પોરેશન્સના કામોમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે, 40,000 જેટલા બાળકો એમાં અભ્યાસ કરે છે અને કોર્પોરેશન દ્વારા કંડક્ટ કરવામાં આવે છે. તો સાથે સાથે જે CSC સેન્ટર છે 4 ઝોનના, પર્ટિક્યુલરલી એમના દ્વારા જે આપણે કેટલ પોલિસી છે અને 4 ઝોનમાં જે આપણે એનું આગામી સમયમાં આયોજન કરવાના છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે, પાર્કિંગ પોલિસી છે, આ બધી જ વસ્તુઓ આગામી સમયમાં જે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે એ બધા વિષયોમાં પણ એમને રસ લઈ અને ચર્ચા પણ કરી. એમણે પૂછ્યું પણ ખરા અને ઘણા વિષયોમાં એમના દ્વારા પણ આપણને ઘણી વસ્તુઓનું માર્ગદર્શન મળ્યું છે. હું આજે એમનું સ્વાગત પણ કરું છું અને વડોદરા શહેરની જે પણ આપણી સયાજી સરોવર હોય, આપણું રાજાનો જે મહેલ છે, લક્ષ્મી વિલાસ પેલેસ ત્યાં હોય, કમાટી બાગ એટલે કે આપણું ગાર્ડન છે અને ઘણા બધા આપણા ઐતિહાસિક વારસા, આ બધી જ જગ્યાઓમાં તેમના દ્વારા વિઝિટ કરવામાં આવશે. જે આપણા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા જે આખી ગ્રેવિટી સિસ્ટમ દ્વારા જે જૂની નગર વ્યવસ્થાની રચના છે અને જેના થકી અત્યારે જૂનું વડોદરા જે પ્લાનિંગ આપણે વર્ષો જૂનું પ્લાનિંગ પણ અત્યારે વડોદરામાં એટલું જ સહજ પ્રાપ્ય છે. આ બધી જ વસ્તુઓનું એમને વિઝિટ પણ કરાવવામાં આવનાર છે અને ત્યાં જે તે જગ્યાએ પછી એ STP હોય, WTP હોય, બધી જ જગ્યાએ એમની વિઝિટ રાખવામાં આવી છે અને આપણે વડોદરા તરફથી એમનું સ્વાગત પણ કરીએ છીએ અને વડોદરામાં વિઝિટ માટે, વડોદરાને પસંદ કરવા માટે આભાર પણ અભિવ્યક્ત. કેરાલા કુદરતી સૌંદર્યથી સંપન્ન, મોસ્ટ એજ્યુકેટેડ, સારામાં સારી પર કેપિટા આવક ધરાવતું રાજ્ય છે. તિરુવનંતપુરમ કેરાલાની કેપિટલ, છેલ્લા 65 વર્ષોથી CPMનું રૂલ અને 101 વોર્ડમાંથી 51 સીટ લઈ અને 65 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે. પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે. ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ તિરુવનંતપુરમના કાઉન્સિલરોને મુલાકાત માટે બોલાવ્યા હતા. ત્યારે ગુજરાતે ભારતના વિકાસનું ગ્રોથ હબ છે ત્યારે જ્યારે પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે તિરુવનંતપુરમના કાઉન્સિલરોની ટીમ આવી છે. આજે 5 જેટલા કાઉન્સિલરોએ વડોદરાની મુલાકાત લીધી છે. 3 ટીમમાંથી બાકીની 2 ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે જઈ રહી છે. અર્બનાઇઝેશન શું કહેવાય અને વિકાસ શું કહેવાય? કહેવાય કે એ સૌથી વિકસિત રાજ્ય કહેવાય તો ગુજરાત કહેવાય. ત્યારે કેરાલાના અમારા મિત્રો, અમારા સાથીદારો કે જેણે ભારતીય જનતા પાર્ટીનું નાક 65 વર્ષ પછી ઊંચું કર્યું છે, ત્યારે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અમે એમનું ખૂબ અતિથિ દેવો ભવ ગણી અને ઉષ્માભર સ્વાગત કર્યું છે. વડોદરા શહેરની જે ખાસિયત છે કે સર સયાજીરાવ ગાયકવાડની નગરી, વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગો છે, વડોદરાનું સુસાગર તળાવ છે, આજવા સરોવર, MS યુનિવર્સિટી, વડોદરાના STP, WTP, કમાટી બાગ, એવિયરી અને વડોદરા શહેરની પોલિસી, પછી કેટલ કંટ્રોલ પોલિસી હોય, PM હાઉસિંગ યોજના હોય, એન્ક્રોચમેન્ટ ફ્રી પોલિસી હોય, પાર્કિંગ પોલિસી હોય, સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય, આ બધાની ચર્ચા વિચારણા કરી છે. એમના શું આકર્ષણ છે, અમારા શું આકર્ષણ છે, બંને જોડે આદાન પ્રદાન કર્યું છે. વડોદરા એ જે ગ્રીન બુક લોન્ચ કરી એ તિરુવનંતપુરમના હોટલ લીલામાં કરી હતી. ત્યારે અમે તિરુવનંતપુરમના પદ્મનાભ મંદિર હોય, પુઆર આઇલેન્ડ હોય, લુલુ મોલ હોય, જે દરિયા કિનારો છે, બેકવોટર છે, આ બધાની અમે મુલાકાત લીધી હતી. ખૂબ સુંદર શહેર છે, સ્વચ્છતામાં ઘણું આગળ છે, ખૂબ ગ્રીન
એટલે કે ગ્રીન કવર ખૂબ સારું છે. તો એમના પણ પોતાના જે આકર્ષણો છે એ પણ અમે જોયેલા છે. આજે એ લોકો વડોદરાની મુલાકાતે છે અને વડોદરાના જે ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને આમાંથી એમને કંઈક જરૂર લાગે કે ગ્રીન બોન્ડ કેવી રીતે કાઢવું એનું ગાઈડન્સ વડોદરા કોર્પોરેશન દ્વારા આપવામાં આવે. કારણ કે હવે નવા જમાનામાં જે અર્બનાઇઝેશન થવાનું છે એમાં ડેવલપમેન્ટ માટે સ્માર્ટ ઇનોવેટિવ ફાઇનાન્સ જોઈએ. એમને ત્યાં કોર્પોરેશન ભાજપની છે અને ગવર્મેન્ટ CPMની છે કે જે કહેવાય ડબલ એન્જિનની સરકારના લાભ એમને ઓછા મળી રહે છે. તેના શું રસ્તા કરી શકાય. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.